પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટાફનો સપાટો, જુગાર રમતા 13 ઝડપાયા, 17 વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા. પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા ડુંગરપુર ગામે દરોડો પડાયો હતો, જેમાં હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા અને 4 ફરાર થયા હતા, જેમાં ટોટલ 7 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં દામજીભાઈ કુરજીભાઈ મકવાણા, રમેશભાઈ શ્યામજીભાઈ ડાભી, મહેશભાઈ લખમણભાઈ રાઠોડ, લાલજીભાઈ બાબુભાઈ મકવાણા, ગંભીરભાઈ છોંડાભાઈ મકવાણા, ગોબરભાઈ ગોહાભાઈ ગોહિલ અને અનિલ મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા અને 11,840નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ. તેમજ નાની પાણીયાળી ગામે પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દરોડામાં જયસુખભાઈ બાગાભાઈ પરમાર, જગદીશભાઈ કલાભાઈ પરમાર, સુરેશભાઈ ધરમસિંહભાઈ રાઠોડ ઝડપાયા હતા અને 1220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાની પાણીયાળી ગામે પ્રવીણભાઈ બાગાભાઈ પરમાર, અજયભાઈ ભરતભાઈ પરમાર અને વિનુભાઈ દામજીભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી 1450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રોહિશાળા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં કલ્પેશભાઈ રાઘવભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ વેલજીભાઈ ચૌહાણ, ભોળાભાઈ વેલજીભાઈ ચૌહાણ અને વિપુલ નાગજીભાઈ ચૌહાણ ઝડપાયા હતા. તેમની પાસેથી 3040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા પત્તા પ્રેમીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.